ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે કોરફુમાં છે બીજો દિવસ. તો સવારે ઉઠી ગયા, ચાલો હવે બ્રેકફાસ્ટ ટાઈમમાં આવી ગયા છીએ. જોઈએ શું શું છે બ્રેકફાસ્ટમાં. બ્રેકફાસ્ટમાં તો બધું ડ્રાય ફ્રૂટ છે, ઓલમોસ્ટ બધું છે. બધું અલગ અલગ જેલી ને પલાળેલા બધા ફ્રૂટ્સ, યોગર્ટ અલગ અલગ. આ બાજુ બ્રેડ છે, બધી જાતે કટ કરવાની. ટોસ્ટર મૂક્યું છે, જે બ્રેડ ખાવી હોય ટોસ્ટ કરી લેવાની. બાજુ મફિન્સ ને એની આઈટમ છે બધી, બિસ્કિટ ને એ બધું. અહીંયા કેટલ છે, એમાં ચા બનાવવાની. અહીંયા બધી અલગ અલગ ચા છે. બવણી મસ્ત મૂકી, બવણી. બટેકા છે ચીઝવાળા બ્રેકફાસ્ટમાં. મશરૂમ છે, બીન્સ છે, બાફેલા ટમેટા. તો લાવું છું વાઘ બકરીની મસાલા ચા, એટલે એ જ બનાવું, મજા આવે. ભેગું નાખવાનું દૂધ. મેં લઈ લીધો બ્રેકફાસ્ટ આ રીતનો. આ એક સોજીનું પુડલું હતું, મસ્ત, મજા આવી જાય એવું. વાઘ બકરી મસાલા ચા. તો પેરી પેરીનો આવો મસાલો આવે, એ આવું બ્રેકફાસ્ટ હોય તો એ મજા આવે. ઉપર થોડુંક નાખીએ ને તો ટેસ્ટ અલગ આવે. તો પછી મિત્રો અહીંયા હોટલની અંદર જ કાર હાયર હતી, તો ત્યાંથી કાર હાયર કરી લીધી છે અને સારી ડીલ આપી. મેં કીધું જો મારા નેક્સ્ટ એપ્રિલની અંદર 3 ફેમિલી આવે છે અને સારી ડીલ મને કરી દે. તો 150 યુરોમાં 3 દિવસ આપતો હતો. તો પછી ડીલ કરાવી અને 90 યુરોમાં 4 દિવસ કરાવી, ફૂલ ઇન્સ્યોરન્સ સાથે. આમાંથી એક કાર આપશે. અને મેં આખો જો રોડ મેપ બનાવી લીધો છે. ફરવાના જે લોકેશન છે, હોટલનું નામ, ત્યાંથી જે સારા લોકેશન છે, અહીંયાથી કેટલાક કિલોમીટર નોર્થ સાઉથમાં થાય છે, એ બધું એ પ્રમાણે બધા ફરતા રહીશું. અને પ્લસ કોરફુ કન્ટ્રીનો આખો મેપ આવી રીતે દોરી લીધો હતો, એટલે એના ઉપરથી તમને ખબર પડે કે કયું લોકેશન કઈ બાજુ છે. એટલે આવી રીતે. તો કાર અહીંયા રિઝનેબલ પ્રાઇસમાં કરી આપે છે આ લોકો હોટલની અંદર. તો કરવા જેવું કાર હશે તો તમે અહીંયા બધા ફરી શકશો. બાકી બસમાં ને લોકલ ટ્રાન્સપોર્ટમાં તો કોઈ ચાન્સ જ નથી. હોટલો બધી બહુ અંદર હોય છે, બીચ ઉપર હોય બધી હોટલો. હોટલથી બહાર કામ વિલેજમાં નીકળતા વાર લાગે છે. તો સુઝુકીની આ ગાડી હાયર કરી છે, પણ હું જે કન્ટ્રીમાં જાઉં ગાડી હાયર કરું એટલે પહેલાં તો ગોળ ફરતો એનો વિડીયો અને ફોટોગ્રાફી કરી લઉં. એટલે શું છે કે આપણે એને પ્રૂફ રહે કે આપણે ડેમેજ નથી કરી. કદાચ જૂનું કંઈ હોય તો આપણે એને બતાવી શકીએ. અને જો થોડા ઘણા સ્ક્રેચીસ છે તો એનો વિડીયો બનાવી નાખ્યો, એટલે એને હું કહી શકું કે ભાઈ જો હું ગયો એ પહેલાં મેં આવી હતી ગાડી ગોળ ફરતો. જ્યાં જ્યાં ડેમેજ જેવું સ્ક્રેચીસ લાગતા હોય ત્યાંનો વિડીયો લઈ લેવાનો આખી કારનો. અહીંયા છે. ઓવરઓલ તો બરાબર છે, વાંધો નથી. ચાલો તો પછી નીકળીએ. તો ફરતા ટાઉનમાં નીકળ્યા. તો ચાલો સિમ તો લેવું જ પડશે. તો વોડાફોનનો સ્ટોર છે, જઈએ શું ઓફર છે.
એક હમણાં પહેલાં મળી ગયો હતો એટલે ગુડ ડીલ છે 15 GB 20 યુરોમાં. યસ બ્રો. જો મિત્રો આ છે સિદારી બીચનો નજારો. સામે અલ્બેનિયાના ડુંગરા દેખાય છે મસ્ત જોરદાર. પબ્લિક છે પણ બીજી બાજુના બીચ ઉપર છે, આ બાજુ તો ઓછું લાગે છે. ચાલો આગળ જઈએ, ફોટોગ્રાફી કરીએ થોડી. પથરા છે નકરા. નવું છે ને, કેટલું મસ્ત તાજું પાણી જાય છે અહીંથી. લ્યો આ છે સિદારી બીચ, બીજો પાર્ટ. નાઇસ એન્ડ ક્વાઇટ. હજી સિઝન ચાલુ નથી થઈ એટલે એ બધું બંધ છે. સારો છે બીચ, ક્લિયર વોટર, આગળ કવ છે બધે. ઓલા કણે જોવા જવા જેવું છે જે ત્યાં. ના ના, ઓલા વોક કરીને જ ગયા છે એટલે ઓલી બાજુથી ક્યાંકથી રસ્તો તો હશે જ એનો. પાણી કેવું છે, કાળું કાળું. અહીંયા કેમ આવું આવે? અચ્છા, અહીંયા આગળ ખાલી પેલું છે એટલે. વાડીઓ નથી ખુલ્લી, ઓરેન્જ બોરેન્જ ઉગી જાય ક્યાંક હશે ને આમાં. સનસેટ ગલીઓ પણ એમ છે. અહીંયા ટુરિસ્ટ પ્લેસ છે એટલે અહીંયા બસ આવી જોઈ. દર્શનો હેલો અહીંયા ઊભી રાખી દો. અહીંયા જો ડંકી ને જૂનવાણી બધી સિસ્ટમ પ્રમાણેનું બધું છે કંઈક અલગ. ડંકીમાં પાણી આવે છે કે નહીં લાય તો જો. આમાં પાણી છે તો ખરું પાણી આમાં ખાલી છે. તો આ બાજુ 2-3 બોર્ડ માર્યા છે કેફે દર્શિત. ચાલો જઈએ એ બાજુ. ચર્ચ લાગે છે, ચર્ચ જ છે કે સ્કૂલ લાગે છે. અચ્છા, આ રસ્તો જતો હશે જો અહીંયાથી. હા, ઉપર જવાનો અહીંયાથી. હા,
લેગોસ બીચ હે ફીંડલા નથી આમાં છે આ રહ્યા છે મોટા મોટા છે ઓરેન્જ છે અહીંયા ઓય 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 હઈડ હઈડ અહીંયા કાંઈ નહીં કરે ઊભી રહું પૂછતો વાહ જો અહીંયાથી બહુ મસ્ત વ્યૂ છે આનો જબરજસ્ત મેઇન વ્યૂ જ આ જ છે બાકી આમાં અંદર બોટ ચાલે છે બોટથી બધું બહારની સાઈડથી તમને બતાવે પણ આ જો મોકલે એવું નાઇસ વેરી નાઇસ સુપર લોકેશન છે અહીંયાથી જો કેવું મસ્ત દેખાય છે આ હા આપણે પોર્ટુગલ ગયા ત્યાં આવું હતું ખબર એટલે બીચ ઉપર આ બાજુ એકદમ બ્લુ પાણી વોટર છે આ બાજુ ડાર્ક બ્લુ છે એટલે ત્યાં એકદમ ચીચરું હશે ત્યાં એની આજુબાજુ બાકી તો દરિયો છે ગોળ ફરતો ના જ છે બીજું તો કંઈ છે નહીં આમાં તો ફરી લીધું ઘણું મેં કીધું ચાલો હોટલવાળા કે સાહેબ લંચ કરવા આવી જાજો ભૂલતા નહીં મેં કીધું એવું હોય એમ તો કે હા સારું તો લંચ કરી જાય બીજું હું મેં કીધું લંચમાં શું છે જોઈ લઈ કીધું એ યુઝ્યુઅલ જ બધું હોય સલાડ ને આન તેન બધી એટલે ચાલો કરી લઈએ લંચ મળીએ પછી મળી ગયું જો મસ્ત રીંગણાનું શાક જેવું છે આ બાફેલા બીન્સ ને ગાજર ને એવું વટાણા આ બી વઘારેલું છે ચિપ્સ અને લાલ મરચું મરચું જોરદાર છે મજા આવી જાય એવું થયું કે જમી તો લીધું છે ચલો હવે થોડી વાર સનબાથ લઈએ પછી રખડવા જઈશું એક અથવા તો કાલે સારું વેધર છે તો પછી આજે સનબાથ લઈએ બીજું શું મસ્ત છે ત્યાં બેહું અહીંયા સામેથી આમ મજા આવે આમાં ઊંધો તડકો આવે ઓલી બાજુ સીધો આવે સીધી બીચ બીચનું નામ છે પોઈન્ટ છે એનું નામ છે સીધી બીચ લોકેશન તો સારું છે દૂર દૂર એક બોટ છે અલ્બેનિયા આખું કન્ટ્રી દેખાય અહીંયાથી જો બીચનું નામ કંઈક આવું છે સિક્કી બીચ ચાલો જઈએ કેવો બીચ છે જોઈએ આજે સફેદ પથ્થર લાગે છે અહીંયા રેતી સફેદ છે આપણે ઓલા લેન્ઝોરેટી ગયા હતા અહીંયા વચ્ચે ખુલ્લી હોટલ હતી ખબર પાણીની વચ્ચે ત્યાં આવું હતું વ્હાઈટ કલરની સાઈડ
હે ટુરિસ્ટ એટ્રેક્શન માટે હા મેં જો કહું છે પેલા કણે તો મિત્રો ફરી પાછા બપોરે લંચ કરી થોડો બીચ ઉપર આરામ કરી અને હવે પાછા બીજા રાઉન્ડમાં નીકળી ગયા છીએ બીજી બાજુ. ચાલો તો જઈએ. કઈ બાજુ જઈએ નક્કી નથી. ગાડીમાં ટોમટોમમાં નાખીએ ને જ્યાં લઈ જાય ત્યાં બીચ ઉપર ઉપડી જવાનું. સારી જગ્યા આવે ત્યાં ઊભા રહેવાનું, મોજ કરી લેવાની. ચાલો જોઈએ. ધીમે હાલ તમ તારે વાંધો નહીં તમ તારે. આજુબાજુમાં તો બધા ખેતરડા જ છે કે વળી ઓરેન્જ બોરેન્જ જોઈ જાય તો ઘૂસી જાય વળી નક્કી નહીં. અહીંયા જો હોર્સ છે જો બહુ બધા છે. હાલો આ ગાડી પાર્ક કરીએ જાય વિઝિટ કરીએ. હોર્સ કેરેજ છે. જો રોડ ઉપર નીકળ્યા ને તો આવું કંઈક લખ્યું છે હોર્સ રાઇડિંગ ને એવું બધું કરાવે છે અહીંયા. શું છે ખબર નહીં પણ આખું એનું ફાર્મ છે. તો એ તો ચાલો આંટો મારી લઈએ. આ તો બધા મોટા દિલવાળા હોય કંઈ નાનો પડે કે આવતા જ રહ્યો. ફાનસ છે ને જોરદાર. બાકી એને કંઈ હા જાવ તો લઈ જા તું પાડી જા તું. ઓહો બહુ બધા ઘોડા છે ભાઈ. હા. હેલો. ઓલરાઇટ. We just come to visit, we just pass here, so thank you very much. એને અહીંયા કોણ આવતું હોય કોઈક આવે જોવા તેમ થાય એટલે મહેમાન આવ્યા. હા ખાસા ઘોડા છે. વાહ ઘોડિયું છે પણ જોરદાર હો ભાઈ. મસ્ત છે. એકાદો રાઉન્ડ બાઉન્ડ મરાવાય. હા ભણકી. Hello, all right. You do horse riding here? Yeah. Can I do horse riding? Yes. Where? Here? Okay. આ પોની કહેવાય ને આને કે ઘોડા જ છે? હા. તું આમ તો હોર્સ રાઇડિંગ કરે આમ ટોપી બોપી પહેરી છે, કપડાં એવા પહેર્યા છે, હાલ એવું છે તારે કરવી છે? હા 30 યુરોમાં 1 કલાક કંઈ ખોટું ન કહેવાય. હા ઘોડાની નાળ બધા ઘરમાં લગાવે. જો અહીંયા બધો એનો સામાન છે હોર્સ રાઇડિંગનો આખો તબેલામાં. વાહ એ પૂછ્યું તો કે હોર્સ રાઇડિંગ કરાવીએ છીએ અમે 30 યુરોમાં 1 કલાક. Hiya, all right? Fine, how are you? Yeah, fine. સરસ છે.
તો હું કંઈક નવો દેશી જુગાડ કરું આમાં. તો થેપલા લઈ લીધા. સ્પાઇસી કેચઅપ છે આ ટાઈપનો પાસ્તાનો, તો એ એડ કરી દીધો. પછી પાસ્તાનો પેરી પેરીનો મસાલો છે, ઘરેથી લાવ્યો હતો, એ થોડો આપણે એમાં એડ કરી દઈએ. પછી બધું વેજીટેબલ છે, પાથરેલો વઘારેલો ને એવું બધું. થોડી ઉપર ઓનિયન એડ કરી દઈએ. લેટસ થોડીક કરી દઈએ. હા, એ રેડ કેબેજ. સ્વીટ કોર્ન એડ કરીએ થોડાક, અને સોલ્ટ, બ્લેક પેપર. હજી માયોનીસ ને એવું નાખતો હોઉં કા, એટલે મજા આવે. તો થોડો માયોનીસ નાખી દીધો. આ થોડુંક ડ્રેસિંગ છે અલગ ટાઈપનું. ડ્રેસિંગ એડ કરી દીધું. હવે આમાં જ કંઈ બીજું નાખવા જેવું નથી, આટલું બહુ થઈ ગયું. ચાલો આમ ફોલ્ડ કરી દઉં, આમ કરું તો કંઈ પડતી જાય. રોલ બની ગયો મસ્ત. સ્વીટ લઈએ ચલો થોડીક, તો પછી બકલાવા હતી અલગ અલગ, એટલે મજા આવી જાય. ક્રીમ છે, ત્રણે અલગ અલગ ટાઈપની બકલાવા છે, નેસ્ટવાળી. ચાલો જઈએ. તો મિત્રો, સેકન્ડ ડેનું ડિનર પતી ગયું છે આજે, અને હવે જઈ રહ્યા છે રૂમ બાજુ. આજે અહીંયા કંઈ પ્રોગ્રામ છે કે હું કંઈ છે નહીં, લોકો જમે છે. સ્કાય કેવું ક્લિયર દેખાય છે, આમ મસ્ત, કંઈક અલગ જ રોનક લાગે છે. ચાલો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, અને કાલે ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. થર્ડ ડેમાં શું કંઈક નવું જોઈશું તો જરૂરથી મૂકીશું એ જગ્યા ઉપર. તો ચાલો, ગુડ નાઇટ.